નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। દલિત યુવકને લાકડી દંડાથી માર મારી જાતિવાદીઓએ પતાવી દીધો। દલિત યુવક મજૂરી કરીને ઘરે પરત ફરી રહ્યો હતો। એ દરમિયાન કેટલાક લોકોએ તેને રોકીને હુમલો કરી દીધો। યુવકનું સારવાર દરમિયાન મોત થયું। રાજસ્થાનમાં દલિત અત્યાચારની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। અહીં મજૂરી કરીને ઘરે પરત ફરી રહેલા એક દલિત યુવકને કેટલાક અસામાજિક તત્વોએ રસ્તામાં રોકીને પહેલાં ચપ્પલથી માર માર્યો અને પછી લાકડી દંડા લઈને તેના પર તૂટી પડ્યા હતા। આ હુમલામાં દલિત યુવક ગંભીર રીતે ઘાયલ થઈ જતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું। યુવકને માર મારવાની આ ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। પોલીસે હવે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। બીજી તરફ યુવકના મોતને લઈને દલિત સમાજમાં ભારે રોષ ફેલાયો છે અને યુવકના પરિવારજનોએ ન્યાયની માગણી કરી છે। પોલીસે આ મામલે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે। ઘટનાની મળતી માહિતી મુજબ બુધવારે રાત્રે કુચામન જિલ્લાના મકરાણા બોરાબાદ વિસ્તારમાં કામ પરથી પરત ફરી રહેલા દલિત યુવક અશોક મેઘવાલને કેટલાક અસામાજિક તત્વોએ રસ્તામાં આંતરીને નિર્દયતાથી માર માર્યો હતો। આરોપ છે કે રાકેશ અમલા નામના એક યુવકે તેને રસ્તામાં રોક્યો હતો અને પહેલાં ચપ્પલથી માર માર્યો અને પછી તેના મિત્રો સાથે મળીને લાકડી દંડાથી હુમલો કર્યો હતો। આરોપીના સાથીઓએ ઘટનાનો વિડીયો પણ બનાવ્યો। વિડીયોમાં જોઈ શકાય છે કે અશોક જમીન પર બેઠો છે અને હુમલાખોરો તેને માર મારી રહ્યા છે। ગુરુવારે મોડી રાત્રે અશોકના પરિવારજનો તેને કુચામનની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેની હાલત વધુ ખરાબ થઈ જતાં ડૉક્ટરે તેને અજમેરની JLN હોસ્પિટલ રિફર કર્યો હતો, જ્યાં સારવાર દરમિયાન અશોકનું મોત થયું હતું। અશોકના મોતથી પરિવારજનો અને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। મૃતકના પરિવારે જણાવ્યું કે જ્યાં સુધી બધા આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી તેઓ પોસ્ટમોર્ટમ કે અંતિમ સંસ્કાર નહીં કરે। પરિવારે પોલીસ અને વહીવટીતંત્રને ચેતવણી આપી છે કે આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે। આ ઘટના બાદથી આ વિસ્તારમાં માહોલ તંગ છે। સૂત્રોના જણાવ્યા મુજબ મકરાણા પોલીસે અશોકની હત્યાના વિડીયોમાં દેખાતા મુખ્ય આરોપી રાકેશની અટકાયત કરી છે અને અન્ય આરોપીઓની શોધ ચાલુ કરી છે। પોલીસે ખાતરી આપી છે કે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કડક કાર્યવાહી કરવામાં આવશે। હાલમાં પોલીસ ગ્રામજનોને શાંત પાડવા અને શાંતિ જાળવવાનો પ્રયાસ કરી રહી છે। અશોકના મૃત્યુ બાદ દલિત સમાજમાં ભારે રોષ છે। અખિલ મેઘવંશ મેઘવાલ મહાસભાના ઉપપ્રમુખ સંજીવ ખીંચી સમગ્ર મામલાની ઉચ્ચ સ્તરીય તપાસની માગ કરી રહ્યા છે। તેમણે ચેતવણી આપી હતી કે જ્યાં સુધી નિષ્પક્ષ તપાસ નહીં થાય ત્યાં સુધી મૃતકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે નહીં કે મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।